સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વીઢી ગણાય તેવા સ્વજનો મોલ જળ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવી દે સ્નેહથી, પ્રેમથી ગોંધાયેલા લોકોને જોલ જળ્યા છે. શબ્દો બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે પછી જેને પ્રેમ હોય તેમને મળવું, કે પછી અજાણ્યા હોય છતાં પણ આપણા હોય તેમની સાથે પ્રેમ ગૂંથવા મળવું. તો અહીં પધારેલા સૌ મિત્રો, પરિવારજનો, સ્વજનો અને નાના નાના ભૂલકાઓનું આ મોરવાડા ગામની દીકરી પલ પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી અને લતપત લાગણીઓથી નમસ્કાર કરે છે. આ સ્નેહ મિલનનું આયોજન કરવા માટે કમિટી સભ્યોની કેટલાય દિવસોની અથાગ મહેનત છે. ત્યારે જ આવું સારું કાર્યક્રમ સફળ બને. પહેલા તો કમિટી સભ્યો, પ્રમુખ અને ઉપપ્રમુખને છૂટક નહીં જથ્થાબંધ તાળીઓથી વધાવો. તેમનાથી પણ વિશેષ કે આપ સૌએ આપનો ખૂબ મહામૂલ્યો અને મોંઘેરો કિંમતી સમય આપ્યો છે. પહેલા તમને જોરદાર તાલીઓથી વધાવો. મારા વિષયનું નામ જ છે એક સ્ત્રી ધારે તો. કાઠિયાવાડમાં પ્રસિદ્ધ દુઓ છે કે નારીને નવનિધિએ નારી રતનની ખાણ, નારી થકી નવની પજ્યા ધ્રુવ પ્રહલાદ સમાજ. આજે જે કવિઓ, મહાવીરો, વીરો જ થઈ ગયા પણ એક નારી થકી છે.